अन्य समाचार की बात करिए। अमदावाद ग्राम्य कोर्टने વધુ એક વખત ધમકી મળી છે। ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જીવા વેંગાઈ નામથી આઈડી પરથી આ ઈમેલ આવ્યો છે। મેલમાં આત્મઘાતી બ્લાસ્ટ થવાની ધમકી આપી। એસઓજી દ્વારા કોર્ટ પરિસરમાં જ કરેલી તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, પરંતુ વારંવાર આ પ્રકારની ધમકીઓ સતત આવી રહી છે। આવા લોકોને પકડવા જરૂરી છે। શાળા હોય, કોર્ટ હોય, વારંવાર ધમકીઓ આ બોમ્બની મળી રહી છે। રજિસ્ટ્રાર જોડે જે અમારે વાતચીત થઈ એ પ્રમાણે જાણવા મળેલું છે કે 10 વાગ્યાની આજુબાજુમાં એક ઈમેલ આવેલો હતો અને એની અંદર એવું કીધું કે સુસાઇડ બોમ્બથી કોર્ટને ઉડાવી દેવામાં આવશે, જેથી સાવચેતીના પગલાં રૂપે માન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા તરત બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી દેવામાં આવી હતી અને સાથે સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરીને હાલમાં તમામ જગ્યાએ સઘન ચેકિંગ ચાલી રહેલું છે। કઈ વખત આ ધમકી મળી છે? આ ત્રીજી વખત મળી છે ધમકી। અચ્છા, કોઈ રજિસ્ટર સાથે વાત કરી, કયા પ્રકારે ઉલ્લેખ છે કરવામાં આવે છે? કેમ કે જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે, આ વખતે પેટર્ન બદલીને આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ છે એ જે રજિસ્ટ્રાર જોડેથી અમને માહિતી મેળવી છે કે ઈમેલની અંદર એને જે જણાવવામાં આવેલું છે કે આત્મઘાતી બોમ્બ દ્વારા સદર કોર્ટ ઉડાવી દેવામાં આવશે। આજરોજ નવરંગપુરા કોર્ટના ઈમેલ એડ્રેસ ઉપર સવારે 7 વાગે એક મેસેજ આવેલો છે। આ મેસેજ મુજબ બોમ્બ બ્લાસ્ટની એક ધમકી આપવામાં આવેલી છે। જોકે આ પ્રકારની ધમકી દર 1-2 મહિને કોર્ટોને મળે છે અને આ ધમકીમાં બીજું કશું હોતું નથી, પરંતુ આમ છતાંય તકેદારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર સાહેબના આદેશથી એસઓજી ડીસીપી સાહેબની સૂચના મુજબ આજે એસઓજીની ટીમ છે એ પણ ચેકિંગની અંદર આવેલી છે। બીડીડીએસની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસ પણ ચેકિંગ કરી રહી છે। અમદાવાદમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો હજી પણ યથાવત છે। પહેલાં હાઈકોર્ટ બાદ સ્કૂલ અને સ્કૂલ બાદ ફરી એક વખત જે છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે આજે ઈમેલ દ્વારા મળી છે। આ ઈમેલ મળતાની સાથે જ તે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી। સ્થાનિક પોલીસ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ દ્વારા જે છે આખા પરિસરની અંદર અત્યારે કોર્ટના પરિસરની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે, પરંતુ હજી સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જે છે એ નથી મળી આવી। ત્યારે કોર્ટની કાર્યવાહી જે છે એ હજી પણ ચાલુ જ રાખવામાં આવી છે। ત્યારે કહી શકાય કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર અત્યાર સુધીમાં કુલ 3 વખત જે છે આ પ્રકારની ધમકી જે છે મળી ચૂકી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।